સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન અપડેટ ચેનલને, બેલ આઇકોનને દબાવો અમારી ચેનલની માહિતી સૌથી ઝડપી મેળવો। નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, ધોરણ 6 ગણિતના ભાગ 1માં આપણે એકમ 1 થી 5 નો અભ્યાસ કર્યો। આજના આ ભાગમાં એકમ 6 થી અભ્યાસ કરીશું। તો જોઈએ એકમ 6। એમાંથી 7 બાદ કરતા ને સાંકેતિક રૂપે શું લખાય? જવાબ A-7। 18 ABC માં બહુપદીનો પ્રકાર જણાવો। જવાબ એકપદી। 5x વર્ગ -12xy બહુપદીનો પ્રકાર જણાવો। જવાબ દ્વિપદી। x ની 4 ઘાતમાં x એ ખાલી જગ્યા છે। જવાબ ચલપદ। 5x ની 2 ઘાતમાં 5 એ ખાલી જગ્યા છે। જવાબ અચળપદ। x ની 0 ઘાત બરાબર ખાલી જગ્યા થાય। જવાબ 1। 10 પ્રથમ માં પદનો સહગુણક કેટલો છે? જવાબ 10। સજાતીય પદો કોને કહેવાય? જવાબ જે પદોમાં ચલ સમાન અને સમાન ચલના ઘાતક પણ સમાન એટલે કે સરખા હોય તેને સજાતીય પદો કહે છે। વિજાતીય પદો કોને કહેવાય? જે પદોમાં ચલ સમાન અથવા અસમાન હોય પણ ચલના ઘાતાંક સરખા ન હોય તેને વિજાતીય પદો કહે છે। 7x વર્ગ એ કેવું પદ છે? જવાબ સજાતીય। 7x વર્ગ અને 3y વર્ગ એ કેવું પદ છે? વિજાતીય। હવે જોઈશું એકમ 7। લંબરેખા કોને કહેવાય? જવાબ કાટખૂણને છેદતી 2 રેખાઓને લંબરેખા કહે છે। આકૃતિમાં AB રેખા CD શું છે? જવાબ લંબ રેખાઓ। લંબ રેખા માટે કયો સંકેત વપરાય છે? જવાબ લંબનો। ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે કયા ગ્રંથની રચના કરી? જવાબ આર્યભટ્ટિયમ। પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે તેવું પ્રથમ અનુમાન કોને કર્યું? જવાબ આર્યભટ્ટ। ગ્રહો વિશેનું અનુમાન પ્રથમ કોને કર્યું? જવાબ આર્યભટ્ટ। આર્યભટ્ટે સૌ પ્રથમ પાઈની કિંમત કેટલી દર્શાવી? જવાબ 3.1416। હવે જોઈશું ધોરણ 7 પ્રથમ સત્ર એકમ 1। વર્તુળના કેન્દ્ર પાસે બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? જવાબ 360°। એક વેપારી પાસે બધા મળીને કુલ 180 કિગ્રા ફળ હતા। તેમાંથી ચીકુ 18 કિગ્રા વેચાતા આ માહિતીને અંશ માપમાં દર્શાવો। જવાબ 180 કિગ્રા એ 360°। તો 18 કેટલા? બરાબર 360 ગુણ્યા 18 છેદમાં 180। તો 18 ઉડી ગયા, 0 છેદ ઉડાડતા વધ્યા 36। તો 36 અંશ। અંશ માપ શોધવા માટે કેટલાનો આધાર લેવાય? જવાબ 360°નો। એકમ 2 -6 નું
નિરપેક્ષ મૂલ્ય કેટલું થાય? જવાબ 6. 0 નું નિરપેક્ષ મૂલ્ય કેટલું થાય? બરાબર 0. માનાંકમાં 5 બરાબર ખાલી જગ્યા. જવાબ 5. કોઈ પણ સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય ખાલી જગ્યા ન હોય. જવાબ ઋણ. -4 વત્તા 5 બરાબર -4 પ્લસ 5 બરાબર ખાલી જગ્યા. -4 પ્લસ 5 બરાબર 1. -7 પ્લસ 3 બરાબર -4. સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે? જવાબ 0. જે બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 0 થાય તે બંને સંખ્યાઓને એકબીજાની ખાલી જગ્યા કહેવાય. જવાબ વિરોધી. 0 ની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે. જવાબ 0. ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? જવાબ 1. ખાલી જગ્યાનું સરવાળા પર વિભાજન થઈ શકે છે. જવાબ ગુણાકાર. એકમ 3. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? જવાબ આપેલી સંખ્યા જો કોઈ સંખ્યાનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંકો કયા હોય છે? જવાબ 0, 1, 4, 5, 6, 9. કયા અંકો પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના સ્થાને આવતા નથી? જવાબ 2, 3, 7, 8. 5287 એ સંખ્યા પૂર્ણ વર્ગ છે? જવાબ ના. 81 ના વર્ગનો એકમનો અંક કેટલો હોય? જવાબ 1. જે સંખ્યાનો એકમનો અંક 2 અને 8 હોય તેના વર્ગના એકમનો અંક કેટલો આવે? જવાબ 4. જે સંખ્યાનો એકમનો અંક 3 કે 7 હોય તેના વર્ગના એકમનો અંક કેટલો આવે? જવાબ 9. વર્ગમૂળ દર્શાવવાનો સંકેત કયો છે? જવાબ વર્ગમૂળ. 252 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને? જવાબ 252 ભાગ્યા 2 વડે ભાગતા 126. 126 ને 2 વડે ભાગતા 63. અહીંયા એકમનો અંક 3 છે એટલે 2 વડે ભાગી શકાય નહીં, માટે આપણે 3 લેશું. તો 63 ભાગ્યા 3 એટલે 21. 21 3 63. હવે 21 ને 3 વડે ભાગતા 7. હવે આગળ ભાગ ના ચાલે એટલે 7 એકા 7 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. નાનામાં નાની 7 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને. 1620 સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને? જવાબ 1620 ભાગ્યા 2. તો 1620 ને 2 વડે ભાગતા 810. 810 ને 2 વડે ભાગતા 405. અહીં એકમનો અંક 5 છે એટલે 3 વડે ભાગ ચલાવવો પડશે. તો 3 ભાગ્યા 405 તો જવાબ આવ્યો 135. હવે 135 ને 3 વડે ભાગતા જવાબ આવ્યો 45. 45 ને 3 વડે ભાગતા 15.
તો 15 ને 3 વડે ભાગતા 5 આવ્યો. હવે 5 ને 5 વડે ભાગતા જવાબ આવ્યો 1. એટલે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 આના આપણે જોડકો બનાવીશું. 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 ગુણ્યા 5. અહીંયા નાના તો માટે નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને. એકમ 4. મૂળ કિંમત કોને કહે છે? જે કિંમતે વેપારી વસ્તુ ખરીદે તે કિંમતને મૂળ કિંમત કહે છે. નફાનું સૂત્ર શું થાય? જવાબ: નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. પડતર કિંમત એટલે મૂળ કિંમત પણ ગણાય. ખોટનું સૂત્ર શું થાય? જવાબ: ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. 400 ની વસ્તુ 10% નફો મેળવવા કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? જવાબ: રૂપિયા 100 ની મૂળ કિંમત પર નફો બરાબર 10 રૂપિયા માટે ₹400 ની મૂળ કિંમત પર નફો કેટલો થાય? તો બરાબર 10 ગુણ્યા 400 છેદમાં 100. 00 છેદ ઉડાડતા 10 ગુણ્યા 4 બરાબર 40 રૂપિયા. વેચાણ કિંમત બરાબર નફો વત્તા પડતર કિંમત બરાબર નફો 40 વત્તા પડતર કિંમત 400 રૂપિયા તો બરાબર 440 રૂપિયા. દલાલી એ એક પ્રકારની ખાલી જગ્યા છે. જવાબ: ખરાજાત. MRP નું પૂરું નામ જણાવો. મેક્સિમમ રિટેલ પ્રાઇસ. વેટ નું પૂરું નામ જણાવો. વેલ્યુ એડેડ ટેક્સ.